સીઆઈડી ક્રાઇમ સુરત ઝોનમાં દાખલ થયેલા દારૂ અને ડ્રગ્સની મહેફિલના ચકચારિત કેસમાં લાંબા સમયથી નાસ્તો ફરતો વધુ એક મોટું માથું સુરત શહેર એસઓજીના હાથે ઝડપાયું છે. આ ધરપકડથી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ક્યાં સુધી લંબાયા છે તે અંગેના ચોંકાવનારા રહસ્યો બહાર આવવાની પ્રબળ શક્યતા છે. એસઓજીની ટીમ સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસૂલ અને એએસઆઈ મોહમ્મદ સિદ્દીક ગુલામ મોહમ્મદને બાતમી મળી હતી કે આ બાતમીના આધારે તુરંત કાર્યવાહી કરતા સગરામપુરા તલાવડી પાસેથી કુખ્યાત આરોપી મોહમ્મદ અયાઝ ફિરોઝ અહેમદ પટેલને દબોચી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી મોહમ્મદ અયાઝ પટેલની સઘન પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી હતી. મોહમ્મદ અયાઝે સ્વીકાર્યું હતું કે ગત તારીખ 20 ઓક્ટોબર 2024ના રોજ અમિતકુમાર અંતરસિંહ યાદવની બર્થડે પાર્ટી હતી તે માટે તેણે જ મેફેડ્રોન ડ્રગ્સ અને ગાંજો વેચાતો આપ્યો હતો. આ કબૂલાત દર્શાવે છે કે તે આ ડ્રગ્સ નેટવર્કનો એક મહત્વનો હિસ્સો છે. ગત 20 ઓક્ટોબરે સીઆઈડી ક્રાઇમે ગુપ્ત બાતમીના આધારે મગદલ્લાના કરિશ્મા મોહલ્લામાં આવેલા જલારામ કુટીરના એક ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સ, હાઇબ્રિડ ગાંજો, વિસ્કીની બોટલો અને બિયરના ટીન સાથે ડ્રગ્સ, દારૂ અને યુવતીઓ સાથેની એક ભવ્ય પાર્ટી ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. આ પાર્ટી શિપમાં નોકરી કરતા અમિત યાદવે પોતાની બર્થડે પાર્ટી નિમિત્તે પોતાના મિત્ર વર્તુળ માટે આયોજિત કરી હતી. પોલીસે સ્થળ પરથી 9 સ્પા ગર્લ્સ સહિત કુલ 14 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.